વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે તલ સાંકળી. તલ સાંકળીનો ટેસ્ટ સેમ તલની ચીક્કી જેવો જ હોય છે. તલની જે ચીક્કી હોય છે એ વણીને એકદમ પતલી બનાવાતી હોય છે, જ્યારે તલ સાંકળી થાળીમાં બનતી હોય છે એટલે આની થિકનેસ વણેલી ચીક્કી કરતાં થોડી વધારે હોય અને આ ખાવામાં થોડી સોફ્ટ હોય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. ઘણાના ઘરમાં આને તલની સુખડી અને તલની ચીક્કી પણ કહેતા હોય છે. તો આ તલ સાંકળીને ખાવામાં એકદમ સોફ્ટ બનાવવા માટે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને ડ્યુરિંગ ધ રેસીપી બતાવતી જઈશ. અને આ તલ સાંકળીના સિવાય પણ મેં ચેનલ પર પહેલાં તલની, સિંગની અને મમરાની ચીક્કી બતાવેલી છે અને એ ચીક્કીની લિંક પણ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમે જો એ વિડીયો ના જોયા હોય તો તમે ત્યાંથી એ ચીક્કીના વિડીયો પણ જોઈ શકશો. તો ચાલો અત્યારે આપણે તલ સાંકળી એકદમ સોફ્ટ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. રોજ આવી નવી નવી રેસિપીઝ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં આપણે તલ શેકી લઈએ. મેં 1 કપ તલ લીધા છે. તલને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લેવાના છે. અરાઉન્ડ 5 થી 7 મિનિટ જેવું તલને શેકાતા થશે. હવે આને ઠંડા થવા દઈએ. મેં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા માટે મૂક્યું છે. ઘી ગરમ થઈ ગયું છે તો 1 કપ ગોળ આમાં એડ કરીશું. જેટલા તલ લઈએ એટલો જ મેં ગોળ લીધો છે. તમારા ઘરમાં જો ઓછું ગળ્યું ખવાતું હોય તો 1 કપ તલની સામે તમે 1/4 કપ ગોળ પણ લઈ શકો છો. ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. એક પણ કણી ના રહે એ રીતે મિક્સ કરી દેવાનો છે. આમાં ગોળનો પાયો નથી કરવાનો. આ રીતે ગોળ ઓગળી જાય એટલે તરત આપણે આમાં તલ એડ કરી દેવાના છે અને ગેસ સ્લો કરી દેવાનો. ગોળ અને તલ સરસ રીતે મિક્સ કરી દો. ગેસ બંધ કરી દઈએ. આ મિક્સ થઈ ગયું છે. મેં થાળીમાં પહેલાંથી જ થોડું તેલ લગાવીને રાખ્યું છે. તમે તેલ કે ઘી કંઈ પણ લગાવી શકો છો. હવે એમાં મિશ્રણ એડ કરી દઈએ અને વાટકીની પાછળ પણ થોડું તેલ કે ઘી લગાવી દેવાનું છે. એનાથી જ આને સ્પ્રેડ કરી દો. હવે આને 5 થી 10 મિનિટ આમ જ રહેવા દઈશું. એ થોડું નવશેકું થાય એ પછી આની ઉપર આપણે કાપા પાડી દેવાના છે. 5 થી 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આની ઉપર કાપા પાડી દઈએ. જો એકદમ ઠંડુ થઈ જાય અને પછી તમે એને કટ કરશો તો એ પ્રોપરલી કટ નહીં થાય. હવે આને ઠંડી થાય એટલે આપણે ટુકડા કરી લેવાના છે. તો હવે આપણી થાળીની તલ સાંકળી સર્વિંગ માટે તૈયાર છે. આ તલ સાંકળી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તમારે આનો ગોળનો પાયો નથી કરવાનો, એટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અને ગોળ બને એટલો સોફ્ટ તમે લેશો તો તલ સાંકળીનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.